નમસ્કાર કેટીવીની વિશેષ રજૂઆત વાવ વટનો સવાલ એ સાથે જ હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર કે જ્યાં વાવ ચૂંટણીમાં ઉમેદવારો પહોંચ્યા મોરીખા ગામે, જ્યાં સ્વરૂપજી અને ગુલાબસિંહ પહોંચ્યા મોરીખા, તેને બંને સામસામે હાથ જોડી રામ રામ કર્યા। જ્યાં ગુલાબસિંહ બોલ્યા વાવમાં ગુલાબ ખીલશે, ત્રીજી વખત વાવમાં કોંગ્રેસ હેટ્રિક કરશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કે જ્યાં બનાસકાંઠામાં આજે વાવની પેટા ચૂંટણી છે, ત્યારે આ પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને તમામ ઉમેદવારો જે છે જેઓ મતદાન કરવા પહોંચી ગયા છે। આ સાથે જ જે કહી શકાય વાવ ચૂંટણીમાં ઉમેદવારો મોરીખા ગામે પહોંચ્યા। ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત છે, ત્યારે બંને મોરીખા ખાતે પહોંચ્યા, જ્યાં બંને સામસામે હાથ જોડી રામ રામ કર્યા। આ સાથે જ ગુલાબસિંહ બોલ્યા વાવમાં ગુલાબ ખીલશે, ત્યારે ત્રીજી વખત વાવમાં કોંગ્રેસ હેટ્રિક કરશે। ત્યારે આ સાથે જ બનાસકાંઠાથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જી દીપક, વાત કરવામાં આવે આજે વાવ બેઠક ઉપર પેટા ચૂંટણી છે, મતદાન ચાલી રહ્યું છે, શું છે વધુ વિગત? જી દીપક। ચોક્કસથી જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં અત્યારે વહેલી સવારથી જ લાંબી કતારો મતદારોની જોવા મળી રહી છે। ત્રણેય પક્ષના ઉમેદવારો પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કરી અને પોતે લોકોને રીઝાવવા મતદાન કર્યું હતું। જે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાની હાલ વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં હાલ તો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી દીપક, વાત કરવામાં આવે હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી છે, મતદાન ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું? જી ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે 1 વાગ્યા સુધી 39.12% મતદાન થયું છે અને અત્યારે પણ મતદાન મથકો પર ભારે ઉત્સાહ અને લાઈનો જોવા મળી રહી છે। જી દીપક, વાત કરવામાં આવે કે ગુલાબજી ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર બંને મળ્યા હતા, એકબીજાને રામ રામ પણ કર્યા છે, ત્યારે ગુલાબસિંહે કીધું છે કે ગુલાબ ખીલશે, શું કહેશો? જી ચોક્કસથી કહી શકાય કે અત્યારે તો જ્યારે જ વિધાનસભા પેટા ચૂંટણી જ્યારથી જ જે તારીખ નક્કી થઈ હતી ત્યારથી જ ગુજરાતની નજર વિધાનસભા પેટા ચૂંટણી પર નજર રહી છે અને પહેલા તો ભાજપ અને કોંગ્રેસ જ આમને સામને તો, પરંતુ અપક્ષ ઉમેદવાર જે માવજીભાઈ પટેલ જે પહેલા ભાજપમાંથી બળવો કરીને અપક્ષમાં નોંધાયા તે બાદ ત્રિપંખીય જંગ જામ્યો હતો, જેના કારણે આ વિધાનસભા એક ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે। તેને લઈ હાલ અત્યારે માવજીભાઈ પટેલ જે બનાસકાંઠા જિલ્લા વિધાનસભા પેટા ચૂંટણીના અંદર જે હાલ તો જંગી બહુમતી જીત તેવી શક્યતાઓ છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત જે આમને સામને મળ્યા હતા અને એકબીજાને રામ રામ કરીને આગળ વધ્યા હતા। જી દીપક, વાત કરવામાં આવે કે મતદારો શું કહી રહ્યા છે, તેઓની શું પ્રતિક્રિયા છે? મતદારો જો ચોક્કસથી કહી શકાય કે મતદારો કહી રહ્યા છે કે અમારા વિસ્તારના પ્રશ્નો અને પાણીના જેવા પ્રશ્નો છે અને સરહદી પંથક હોવાના કારણે જીઆઈડીસી જેવા વિકાસના કામોને લઈ મતદારો પોતાનું મતદાન કરી રહ્યા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો બનાસકાંઠામાં વાવ પેટા ચૂંટણી છે આજે, ત્યારે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને જ્યાં મતદારો મતદાન કરી રહ્યા છે, ત્યારે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અપક્ષ ઉમેદવાર હોય, તમામ ઉમેદવારો જે છે તેઓનું ભાવિ આજે ઈવીએમ મશીનમાં કેદ થવાનું છે। ત્યારે મોરીખા ગામે સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ બંને પહોંચ્યા હતા, જ્યાં બંને એકબીજાને રામ રામ કર્યા, હાથ જોડ્યા એકબીજાને। આ સાથે જ ગુલાબસિંહ બોલ્યા વાવમાં ગુલાબ ખીલશે, ત્યારે ત્રીજી વખત વાવમાં કોંગ્રેસની હેટ્રિક કરશે। ત્યારે હવે જોવું રહ્યું તમામનું જે ભાવિ છે આજે ઈવીએમમાં કેદ થવાનું છે અને આવનાર સમયમાં જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે ગુલાબસિંહનું ગુલાબ ખીલશે કે પછી કમળ ખીલશે કે પછી માવજીભાઈનું બેટ ખીલશે।